સમાચારોમાં આગળ વાત કરીએ તો અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ મોરી દ્વારા બેડલા ગામના વિક્રમ સોરાણીને ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ બનાવ્યા. તે બદલ બેડલા ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિશાળ સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો વિક્રમ સોરાણીની વરણી થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડીજેના નાદ સાથે વાજતે ગાજતે શામ્યા કરીને તેમનું હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે હું અખિલ ભારતીય કોળી સમાજના આભાર માનું છું અને નાની ઉંમરે મોટું પદ આપ્યું છે. કોળી સમાજ ભારતે મને ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ બનાવવા બદલ જ્યારે ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે મહિનો 2 મહિના એને દોડવું પડે છે. એટલે એની રાહત માટે આપણે અમારા સમાજના વ્યક્તિને સમજાવશું કે તમે સમૂહ લગ્નમાં જોડાવ અને કોઈ આપણા સમાજમાં ખર્ચાની બચત થાય. એટલા માટે સમૂહ લગ્નનું આયોજન કરશું. ત્યાર પછી વ્યસન મુક્ત હશે. કોઈ સમાજને લગતી તમામ કાર્ય અમે કરશું. 2 દિવસથી 3 દિવસથી આમ તો ચર્ચા ચાલતી હતી કે કોળી સમાજનું એક નવું નિગમ ચાલુ કરવામાં આવ્યું છે દિલ્હીમાં, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ છે સુનિલભાઈ મોરી. એમના દ્વારા કઈ ટાઈમથી ચર્ચા ચાલતી હતી કે ગુજરાતમાં કોઈને અધ્યક્ષ પદ આપવું છે, સારો વ્યક્તિ જે જવાન યુવા અને કોળી સમાજને કંઈક ભવિષ્યમાં આગળ લઈ શકે એવા માણસને નેતૃત્વ આપવું છે. તે બાબતમાં અમે 2 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા. વિક્રમભાઈ અને ઠાકોર 5 જણા અને એના નક્કી થયું અને વિક્રમભાઈ સોરાણીને ગુજરાતના અધ્યક્ષ કોળી અખિલ ભારતીય કોળીના સમાજના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એ બદલ સુનિલભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષનો અમે ખૂબ ખૂબ અભિનંદન માનવી આપીએ છીએ અને બેડલા ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ જેને આવકાર્યા છે વિક્રમભાઈને, એના સાથીઓને, રાજકોટ, ભાવનગર જે પંથમાંથી મહેમાનો આવ્યા છે ભરતભાઈ સહિતના સૌનો અમે ધન્યવાદ વિક્રમભાઈ તરફથી માનું છું.